નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, ખબર આપણે જાણીએ છીએ કે 22 જૂનથી આદ્રા નક્ષત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે। મિત્રો, હવામાન વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી રહી છે કે આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે। વિભાગના નિષ્ણાંત રામાશ્રી યાદવનું કહેવું છે કે આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પણ પડવાની શક્યતા છે। મિત્રો, હાલ રાજ્યમાં બે મોટી સિસ્ટમ સક્રિય છે। દક્ષિણ ગુજરાતથી બંગાળ સુધી ટ્રફ લાઇન અને ઉત્તર પૂર્વ રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન, આ બંનેના કારણે વરસાદી માહોલ છવાઈ ગયો છે અને રાજ્યના મોટા ભાગોમાં મેઘરાજાની હાજરી નોંધાઈ રહી છે। આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાનો આગ્રહ કરવામાં આવ્યો છે અને આ ઉપરાંત પવનની ગતિ 40 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાક રહી શકે છે। મિત્રો, અમદાવાદ અને ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ, ભારે વરસાદની આગાહી છે। આ ઉપરાંત બનાસકાંઠા અને સાબરકાંઠામાં રેડ એલર્ટ, અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને સ્થાનિક વાસીઓએ ખાસ સાવચેતી રાખવાની પણ જરૂર છે। મિત્રો, જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ જણાવે છે કે 22 જૂનના રોજ સૂર્યદેવ આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરવાના છે અને આ નક્ષત્રનું પાણી કૃષિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે। 21, 22 અને 23 જૂનના દિવસો ગુજરાત માટે વરસાદના સંકેત લઈને આવશે। આદ્રા નક્ષત્ર બેસ્યા બાદ 2 થી 3 દિવસમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે। આ ઉપરાંત 24 થી 30 જૂન દરમિયાન બંગાળના ઉપસાગરમાંથી પવનોના વહનથી સાર્વત્રિક ભારે વરસાદ થવાની શક્યતા છે। ખાસ કરીને સાબરમતી અને નર્મદા નદીઓના જળસ્તરમાં વધારો થાય તેવી સંભાવના છે। આ ઉપરાંત મિત્રો, અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। આ ઉપરાંત સાબરકાંઠા, પંચમહાલ, મહીસાગરમાં છૂટાછવાયા ભારે વરસાદ, આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર સતત વરસાદની શક્યતા છે। ખાસ કરીને લો લાઇન વિસ્તારોમાં રહેતા લોકોને ચેતવણી અપાઈ છે, પાણી ભરાવાની સ્થિતિ થઈ શકે છે। મિત્રો, આદ્રા નક્ષત્રથી ચોમાસાનું વલણ મજબૂત બનશે અને મેઘરાજાની મહેર સાથે ખેતીને પણ લાભ મળે તેમ છે, પરંતુ પૂરના જોખમ, પાણી ભરાવા અને વીજળીના ભયને કારણે લોકોએ આગળના 10 દિવસ ખૂબ જ સતર્ક રહેવું જરૂરી છે। તો મિત્રો, આવી રીતના આદ્રા નક્ષત્ર બેસતાની સાથે જ વરસાદી માહોલ વિશેની અને વરસાદ ભારેથી અતિભારે પડે તેવી આગાહી કરવામાં આવી છે। મિત્રો, તમારા વિસ્તારમાં હાલમાં કેવો વરસાદ છે કોમેન્ટ કરીને જણાવી દેજો અને આવા જ નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને પણ તમે મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।